ખેડા પેટલાદ શહેરમાં ગુજરાત હાઉસિંગના મકાનોમાં પાણી ઘૂસ્યા। ધોધમાર વરસાદના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું। ગુજરાત હાઉસિંગના 16 મકાનમાં વરસાદી પાણી ભરાયા। વરસાદી વિરામ બાદ પાણી નથી ઓસર્યા તો તંત્રના આડેધડ આયોજનના કારણે હાલાકીનો હાલ લોકો સામનો કરી રહ્યા છે। લોકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા આડેધડ કામગીરી કરવામાં આવી છે અને ભોગ અમે બન્યા છીએ। ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં હાલ પરિસ્થિતિ છે। લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। હાઉસિંગના 16 મકાનમાં વરસાદી પાણી ભરાયા છે। આણંદના પેટલાદમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। પેટલાદ કાલકા ગેટ રોડ પર વરસાદી પાણી હજુ પણ ઓસર્યા નથી। શહેરના રોડ પર ખાડા જોવા મળી રહ્યા છે। પેટલાદ શહેરના લોકોએ પેટલાદ પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા। પૂર પ્રભાવિત લોકો માટે પાલિકાએ સ્કૂલમાં રહેવા જમવાની વ્યવસ્થા કરી। અમે સુરત થી નીકળ્યા છે અહીંયા બોચાસણ મંદિરે દર્શન કરવા। આણંદ ને કયો રોડ છે? પેટલાદ આણંદ રોડ છે। एकदम खराब रोड है, बधे पानी भरेलू है ने खाड़ा तो एटला बधा छे के आ पानी भरेलू होय तो आपने खबर न पड़े के आपणुं शुं थाय। छेल्ला 48 कलाकमां आश्रे 16 થી 17 इंच वरसाद पड़ेलो छे अने पेटलाद गामनी आजुबाजुना तमाम गामड़ा पेटलाद तालुकानी आजुबाजुना तमाम गामडामां वरसादनुं पाणी एटलुं भरेलुं छे के कोई पण जातनो पाणीनो निकाल थतो नथी। आणंद जिल्लानो पेटलाद तालुको सर्वत्र जळबंबाकार। छेल्ला 48 कलाकमां 15 इंच वरसाद। हूँ दृश्यमां बताववा मांगीश के पेटलाद तालुकाना आ पेटलाद शहरना लोको छे, खेत मजूरी अने कड़िया काम करता लोको छे, नाना मोटा अबाल वृद्ध बधा छे। आ लोकोना घरमां जळबंबाकारनी स्थिति सर्जाई छे, जेथी पेटलाद नगरपालिका अने पेटलाद प्रांत कलेक्टरना वहीवटी तंत्रए आ लोकोने अहींया खास आशरो आप्यो छे, शेल्टर आप्यो छे, आ लोकोनी રહેવાની व्यवस्था करी छे। आ जे लोको छे ए पेटलादना रेस्ट हाउस पासे रहे छे। भारे वरसादमां एमनुं तमाम घर वखरी तमाम चीज वस्तुओ तणाई गई है। हाल पेटलाद नगरपालिकाए एमने एनके हाईस्कूल में शेल्टर आप्यो छे। 120 जेटला लोको छे। सरकार पासे तेओ अपेक्षा राखी रह्या छे सरकार एमने कंईक मदद करे। જરાક जागीरदार, न्यूज 18 गुजराती, पेटलाद। तो सीएम भूपेन्द्र पटेल थोड़ीक ज वारमां वरसादी परिस्थितिनी समीक्षा करशे। स्टेट इमरजन्सी ऑपरेशन सेंटरनी पण तेओ मुलाकात लेशे। राज्यना कलेक्टर, मनपा कमिश्नरो साथे चर्चा करशे। वीडियो कॉन्फरन्सना माध्यमथी चर्चा करशे। मुख्यमंत्री वरसादी परिस्थितिनी समीक्षा करशे। स्टेट इमरजन्सी ऑपरेशन सेंटरनी पण मुख्यमंत्री मुलाकात लेशे, कारण के जे परिस्थिति सर्जाई छे राज्यमां भारे वरसादना कारणे परिस्थिति कफोड़ी बनी छे, तेथी ज हाल कॉन्फरन्स करवामां आवी रही छे। वडोदरामां वणसी छे स्थिति रेस्क्यू माटे आर्मीनी વધુ 3 કોલમ ફાળવાઈ છે। એનડીઆરએફ, એસડીઆરએફની વધુ એક ટીમ ફાળવાઈ છે। હાલ વડોદરામાં આર્મીની કુલ 7 ટીમ તૈનાત, એનડીઆરએફની 5 અને એસડીઆરએફની 6 ટીમ કાર્યરત કરવામાં આવી છે। આર્મી ઉતારવામાં આવી છે વડોદરામાં પરિસ્થિતિ કફોડી બની છે। 6 ટીમ એસડીઆરએફની અને 5 ટીમ એનડીઆરએફની ઉતારવામાં આવી છે। વડોદરામાં સ્થિતિ વણસી છે અને તેથી જ કરી હાલ આર્મીની ટીમ પણ મદદ માટે પહોંચી છે અને એનડીઆરએફની ટીમ દ્વારા પણ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। જે પણ વિસ્તારમાં પાણી વધુ ભરાયા છે, પરિસ્થિતિ વણસી છે, ત્યાંથી લોકોને સ્થળાંતર કરી બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે। એનડીઆરએફ અને એસડીઆરએફની વધુ એક ટીમને એડ કરવામાં આવી છે, ફાળવાઈ છે। तो गायक कलाकार विजय सुवाड़ानी धरपकड़ करी लेवामां आवी छे। ओढव पोलीसे धरपकड़ करी छे। मारामारीना केसमां पोलीसे धरपकड़ करी छे। विजय सुवाड़ानी धरपकड़ करवामां आवी छे। गायक कलाकार विजय सुवाड़ानी धरपकड़ करी पोलीसे। अगाऊ एक वीडियो वायरल थयो हतो मारामारीना केसमां। हाल ओढव पोलीसे धरपकड़ करी छे विजय सुवाड़ानी। मारामारीना केसमां पोलीसे धरपकड़ करी छे। विजय सुवाड़ा અને દિનેશ દેસાઈ વચ્ચે જે વિવાદ સર્જાયો હતો તે વિવાદને લઈને હાલ વિજય સુવાડાની ધરપકડ કરાઈ છે। જો કે હાલ પોલીસે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। ઓઢવ પોલીસે ધરપકડ કરી છે।
અગાઉ સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા અને ફૂટેજમાં મારામારીના કિસ્સામાં હાલ પોલીસે ધરપકડ કરી છે. ઓઢવ પોલીસે વિજય સુવાડાની ધરપકડ કરી લીધી છે. વિજય સુવાડા ગાયક કલાકાર વધુ લોક ચાહના પણ ધરાવે છે, પરંતુ હાલ ઓઢવ પોલીસે તેઓની ધરપકડ કરી લીધી છે. તો જામનગરમાં 85 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 3 દિવસથી ફસાયેલા લોકોને એસડીઆરએફે બહાર કાઢ્યા છે. રાજકોટની ઘંટેશ્વર 13 એસડીઆરએફની ટુકડી દ્વારા સતત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. જોડિયાના બાદન પરથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહી છે. ઓનલાઈન પર સંવાદદાતા કિંજલ જોડાઈ ચૂક્યા છે. કિંજલ, કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું? હાલ ત્યાં કેવી પરિસ્થિતિ? બિલકુલ મિત્તલ, જે પ્રકારે વાત કરવામાં આવે જામનગર જિલ્લામાં જે પ્રકારે ભારે મેઘખાંગા થયા છે અને વરસાદની અંધારદાર તોફાની બેટિંગમાં અનેક લોકો ફસાયા છે, ત્યારે જોડિયા પંથકના બાલંબા ગામે 85 જેટલા ખેત મજૂરો છે તે વાડી વિસ્તારમાં ફસાયા હતા. આ અંગેની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એસડીઆરએફ 13 ઘંટેશ્વર રાજકોટની ટીમ છે તેમને રવાના કરાઈ હતી અને જોડિયા તાલુકાના બાલંબા ગામ ખાતે રેસ્ક્યુ હાથ ધરાયું હતું અને ખેતી કરી રહેલા જે ખેત મજૂરો છે, અન્ય પ્રાંતમાંથી આવેલા જે ખેત મજૂરો છે, આ 85 જેટલા ખેત મજૂરોને બચાવી અને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક લોકોને જે તાવ, શરદી, ઉધરસની જે પાણીજન્ય રોગચાળાની અસર થઈ હતી તેમને સારવાર અપાવી અને તેમને ખાવા પીવાનું પૂરું પાડવામાં આવ્યું છે, કારણ કે 3 દિવસથી ભૂખ્યા તરસ્યા તે લોકો વાડી વિસ્તારમાં જ હતા અને તેમને બચાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ એસડીઆરએફ અને કિંજલ, આભાર માહિતી બદલ. એસડીઆરએફની ટુકડી દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એક્સક્લુસિવ દ્રશ્યો સામે આવી રહ્યા છે. જામનગરથી 3 દિવસથી જે લોકો ફસાયા હતા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો જિલ્લા કોંગ્રેસ સમિતિએ અનોખો વિરોધ કર્યો છે. મહેસાણાના બહુચરાજી હારીજ વચ્ચેનો અંડરપાસ પાણીમાં ગરકાવ થતા સ્વિમિંગ પુલ બનેલા અંડરપાસમાં પૂર્વ એમએલએ ભરતજી ઠાકોર નાહવા પડેલા જોવા મળ્યા. ન ફક્ત પૂર્વ ધારાસભ્ય પરંતુ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારોએ અંડરપાસમાં ડૂબકી મારી વિરોધ નોંધાવ્યો અને ભ્રષ્ટાચાર બંધ કરોના નારા લગાવ્યા. અંડરપાસ પાણીમાં ગરકાવ થતા 50 ગામના લોકોને અવરજવરમાં હાલાકી સર્જાઈ છે. બહુચરાજી હારીજ વચ્ચેનો અંડરપાસ પાણીમાં ગરકાવ થયો. એક્સક્લુસિવ આ દ્રશ્યો છે. સ્વિમિંગ પુલ બનેલ અંડરપાસના દ્રશ્યો છે, જ્યાં વિરોધ નોંધવામાં આવ્યો. પૂર્વ ધારાસભ્યો અને કોંગ્રેસ આગેવાનોએ અનોખો વિરોધ કર્યો છે. વરસાદી પાણી ભરાતા અંડરપાસમાં નાહવા પડ્યા અને નાહવા પડી વિરોધ નોંધાવ્યો છે. મહેસાણાના દ્રશ્યો છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ અનોખો વિરોધ નોંધાવ્યો છે. ફોનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે. કેતન, કોણે કોણે વિરોધ કર્યો છે? અનોખો વિરોધ છે કારણ કે ભારે વરસાદ છે અને તે વચ્ચે નાહવા પડ્યા છે. જણાવી દઉં કે સ્વિમિંગ પુલ બનેલા અંડરપાસમાં બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિત કોંગ્રેસના જે આગેવાનો હોય છે તે નાહવા પડ્યા છે. વરસાદના પાણીમાં ભરાઈ ગયેલા અંડરપાસમાં કોંગ્રેસ નેતાઓ હોય છે તે પડ્યા છે અને અનોખો વિરોધ હોય છે તેમના દ્વારા નોંધવામાં આવે છે. બહુચરાજીથી હારીજ વચ્ચે અંડરપાસ આવેલું છે, જે પાણીમાં ગરકાવ થતા અંડરપાસમાં પાણી ભરાઈ જતા હાલમાં 50 જેટલા જે ગામોને અવર જવરમાં હાલાકી પડી રહી છે. તેના દ્વારા હાલમાં જે કોંગ્રેસના નેતાઓ હોય છે તેમના દ્વારા અનોખો વિરોધ નોંધવામાં આવ્યો છે. જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અંડરપાસમાં ડૂબકા મારી અને હાલમાં અનોખો બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ. તો જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સાથે ખાસ વાતચીત કરી હતી. રાજ્યમાં પડેલા વરસાદની સ્થિતિને લઈને સરકાર દ્વારા વાતચીત કરવામાં આવી. છેલ્લા કેટલાક દિવસથી વરસાદ જે છે તે સમગ્ર ગુજરાતને ગમરોળી રહ્યો છે અને ખાસ કરીને મોરબીમાં મચ્છુના જે પાણી જે છોડવામાં આવ્યા ને તેના કારણે અનેક ગામોમાં જે છે તે પાણીને કારણે જે મુશ્કેલીઓ સર્જાઈ છે. સાથે સાથે કહી શકાય કે માળિયાથી કચ્છ સુધીનો હાઈવે પણ બંધ કરવાની જે ફરજ પડી હતી. જોકે તંત્ર સતત ખડે પગે છે અને તમામ કામગીરી જે છે તે કરી રહ્યું છે. જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સાહેબ પણ તેઓ અહીંયા પહોંચ્યા છે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ તેઓ મેળવી રહ્યા છે. પ્રફુલ્લભાઈ આપણી સાથે છે. સાહેબ, શું કહેશો? કઈ રીતની સ્થિતિ જે છે, અલગ અલગ ગામોમાં પાણી ભરાયા છે હજુ અને ત્યાં પણ ખેતીના પાકને પણ નુકસાન છે, સાથે સાથે હાઈવે જે છે બંધ કરવાની ફરજ પડી હતી, હવે એને પૂર્વવત કરવાની કામગીરી પણ કરવામાં આવી છે. તો હું કાલેનો અહીંયા જ છું. આ વિસ્તારની અંદર ઘણા ગામો એવા છે કે જ્યાં ગામની અંદર પણ પાણી અને હાઈવે પર પણ 10-10 ફૂટ જેટલું પાણી
આખા ટ્રક ડૂબી જાય એટલું પાણી હતું. કાલે કાંતિભાઈ અહીંના લોકપ્રિય ધારાસભ્ય પણ 3 જણાને પોતે રિસ્ક લઈને પણ આપણી ટીમ સાથે એનું રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યા છે. આ વિસ્તારની અંદર મેં જોયું કે પાણીની પરિસ્થિતિ આખો રકબી ટાઈપનો, ચારે બાજુથી પાણી આ વિસ્તારની અંદર જ ભરાય છે. પણ પહેલી પ્રાયોરિટી અમારી યાતાયાત જલ્દી શરૂ કરવાની, એટલે પહેલી જ ગાડી અમારી જ ગાડી પહેલી વહેલી પસાર કરીને ચેક કરી લીધું છે. અત્યારે જેસીબી અને તંત્ર કામે લાગી ગયું છે. 3 કલાકની અંદર અમે કચ્છથી મોરબીનો નેશનલ હાઈવે સંપૂર્ણપણે યાતાયાત શરૂ કરવાનો અમારો પ્લાનિંગ છે. આજનું પણ રેડ એલર્ટ છે. ત્યારે મચ્છુમાં પાણીની આવક ઘટી છે ડેમની અંદર, જેથી કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઉતરવાની શરૂઆત થઈ ગઈ. પરંતુ હજી રેડ એલર્ટ હોવાથી તંત્ર સંપૂર્ણપણે કામગીરી શરૂ છે. આ હતા પ્રફુલભાઈ, અને જે પ્રકારે તંત્ર અત્યારે ખડે પગે કામગીરી કરી રહ્યું છે, પહેલી પ્રાયોરિટી જે છે તે યાતાયાતને પૂર્વવત કરવાની, અને ત્યારબાદ ગામોમાં પણ તેઓ મુલાકાત લઈ રહ્યા છે, ગામ લોકોની પરિસ્થિતિ જાણી રહ્યા છે, અને ત્યારબાદ ખેતીના પાકને જે નુકસાન થયું છે તેના પણ સર્વેની કામગીરી હાથ ધરાશે તેવી પણ વિગત તેમણે જણાવી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, વીરવદરખા ગામ, મોરબી. વડોદરામાં પૂરની સ્થિતિના કારણે વીજ પુરવઠો ઠપ થયો. શહેરના 68 ફીટર અને 365 ટ્રાન્સફોર્મરમાં બંધ થયા. વીજ પુરવઠો ખોરવાતા પૂરમાં ફસાયેલા અનેક લોકો સંપર્ક વિહોણા થયા, જ્યારે અનેક લોકો પોતાના ઘરમાં છેલ્લા 2 દિવસથી ભૂખ્યા તરસ્યા રહેવા મજબૂર બન્યા. વીજ વિભાગના અધિકારીઓએ કહ્યું છે કે ફીડર અને ટ્રાન્સફોર્મર પાણીમાં ગરકાવ થયા હોવાથી વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. પાણી ઓછું થશે પછી જ વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે. વોટરમાં સબમર્જ થઈ ગયા છે એવા ટોટલ 68 ફીડર્સ અને ટોટલ 365 ટ્રાન્સફોર્મર્સ આટલા અત્યારે ગઈકાલ સવારથી આપણે સુરક્ષાના ભાગરૂપે બંધ કરેલા છે. વડોદરા